જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. હર્ષદ પટેલ 1222. આજે હું તમને નાગરવાડના ઢરે મહાલક્ષ્મી માતાનું મંદિર આજે હું તમને બતાવું છું. દર્શન કરો. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આપણે નાગરવાડાના ઢાળ ઉપર આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરમાં આવી ગયા. તો આ મંદિર વિશે આવો આપણે પૂજારી શ્રી પાસેથી એનો ઇતિહાસ અને થોડી માહિતી મેળવીએ. આ આપણું શ્રી મોટા લક્ષ્મીજી મંદિર 300 વર્ષ જૂનું છે. અહીંયા પહેલા રણછોડજી ભગવાન, નારણદેવ ભગવાન બી અહીંયા હતા. આ લક્ષ્મીજી માતાની સાથે જ હતા. અહીંયા 250 વર્ષ પહેલા નારણદેવ ભગવાનની મૂર્તિ બી અહીં હતી. ને પછી ગાયકવાડ સરકારે નારણદેવ મંદિર બનાવ્યું, એટલે નારણદેવ ભગવાનની મૂર્તિ ત્યાં લઈ ગયા. ને જે તે વખતે જે તે અમારા વડીલો હશે એમણે લક્ષ્મીજીને પોતાની પાસે રાખ્યા હશે, એટલે લક્ષ્મીજી અહીંયા રહ્યા ને નારણદેવ મંદિરમાં નવા લક્ષ્મીજીની સ્થાપના કરી. એટલે આમને મોટા લક્ષ્મીજી કહે છે, એટલા માટે એમનું નામ મોટા લક્ષ્મીજી મંદિર નાગરવાડા પડ્યું છે. બોલો મહાલક્ષ્મી. મિત્રો, આ સાક્ષાત મૂર્તિ આપ જોઈ શકો છો મહાલક્ષ્મી માતાની. અહીં નિત્ય પૂજા પાઠ ક્રિયાક્રમ મહારાજશ્રી તરફથી કરવામાં આવે છે, પૂજારીશ્રી તરફથી, અને વખતો ઉત્તર હવન પૂજા પાઠ રેગ્યુલર ચાલુ છે. દર પૂનમે ગાયત્રી યજ્ઞ થાય છે, લક્ષ્મી યજ્ઞ થાય છે. 25 વર્ષથી દર પૂનમે ગાયત્રી યજ્ઞ ને લક્ષ્મી યજ્ઞ થાય છે. ને દર શુક્રવારે લોકો જે લક્ષ્મીજીને માને છે એ લોકો એમની માનતા પૂરી કરવા અહીંયા આવે છે. જય મહારાજ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય મહાલક્ષ્મી માત. મહાલક્ષ્મી માત કી જય. લક્ષ્મી માત કી જય. હર્ષદ પટેલ યુટ્યુબ ચેનલનું નામ છે મિત્રો હર્ષદ પટેલ 222. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.